વાસદ રેલવે સ્ટેશનમાંથી નિર્દોષ બાળકીનું અપહરણ કરી અને એની હત્યા કરનારનું પોલીસે સંરક્ષણમાં એન્કાઉન્ટર થયું છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમુક વાર ગુજરાતમાંથી અમુક એવી ઘટનાઓ સામે આવી છે કે જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે આરોપીની માનસિકતા કેટલી નીચા હદની છે। એક ઘટના સામે આવી વાસદ રેલવે સ્ટેશનમાંથી કે જ્યાં એક નિર્દોષ બાળકીનું અપહરણ કરી અને એની હત્યા કરી દેવામાં આવી। આ આખી બાબતમાં આરોપીનું પોલીસે સંરક્ષણ દરમિયાન મૃત્યુ થયું છે। બોરસદ ગ્રામ્ય પોલીસ બોરસદ પાસેથી કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી ને આરોપીને વધુ તપાસ માટે આણંદ એલસીબીને સોંપવામાં આવ્યો હતો। બોરસદથી આણંદ તરફ આવતા આરોપી દ્વારા ઉલટીની ફરિયાદ બાદ પોલીસે વાનને રસ્તાની બાજુમાં રોકી। વાનમાંથી બહાર નીકળતાની સાથે જ આરોપી સુરેશ પરમારે પોલીસ ઉપર છરીથી હુમલો કર્યો અને હુમલામાં પોલીસ કર્મી રાજવીરસિંહ અને મહિપાલસિંહ ઘાયલ થયા હતા। પીએસઆઈ રાણાની ચેતવણી છતાં આરોપીએ હુમલો ચાલુ રાખ્યો અને ત્યારબાદ પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું અને આરોપીનું 2 ગોળી વાગતા મૃત્યુ થયું। આ આખી ઘટનામાં જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। ઉમેશ ઉતારીને મોકલી દે। ઉમેશ ઉતારીને મોકલી દે। આખી ઘટનામાં પોલીસે સ્વ બચાવમાં ગોળીબાર કર્યો જેમાં આરોપી ઘાયલ થયો હતો। આરોપી સુરેશ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અને આરોપીના મૃતદેહને કરમસદ મેડિકલ ખાતે પીએમ માટે પણ લઈ જવામાં આવ્યો। આ આખી ઘટના સામે આવીને હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આ એક આરોપી એવો હતો કે જેની માનસિકતા એકદમ નીચા સ્તરની હતી કે જે એક 4.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને એની હત્યા કરી નાખી। આખી ઘટનામાં પોલીસને બીજી પણ અન્ય આશંકાઓ છે। જોવાનું રહેશે કે હવે આ આખી ઘટનામાં આરોપીનું તો એન્કાઉન્ટર થયું છે, પરંતુ પોલીસ દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।